નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, તાજેતરમાં મુંબઈ ખાતે એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સ યોજાઈ ગયો અને આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકોટની ઉજાસ નામની જે શોર્ટ ફિલ્મ છે એને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો અને આ એવોર્ડ એમના નિર્માતા નીપાબેન દવે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નીપાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે નીપાબેન. પહેલા તો ખૂબ ખૂબ આપને અભિનંદન કે આ એવોર્ડ માટે આપ હકદાર બન્યા અને ખાસ તો રાજકોટનું આપણું ગૌરવ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મને આ ફિલ્મની વાર્તા અને ફિલ્મની આખી જે તમારું આયોજન ને એની જે ઘટના ને એ બધું છે એ અમારા દર્શકોને જણાવો. ઓકે, મને પણ કેવું ગમશે, કેમ કે આ જે ફિલ્મ બની ત્યારે મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફિલ્મો બનાવીશ. હા, નાની નાની ડોક્યુમેન્ટરી બનાવેલી હતી, એડ ફિલ્મ છે, અમુક સ્પેશિયલ એવા સબ્જેક્ટ ઉપર, પણ એવું નહોતું વિચાર્યું કે ક્યારેય શોર્ટ ફિલ્મ બનાવીશ અને એને હું આગળ મોકલીશ. હવે થયું એવું, એક વખત આમ તો આપને ખ્યાલ છે કે મારી કલા સંસ્થા છે શ્રીરંજની આર્ટ્સ અને અમારે ડાન્સ ડ્રામા એવું બધું અમે કરતા હોઈએ છીએ. તો મારું એક રિહર્સલ ચાલતું હતું અને હું એ દિવસે જેવું બન્યું કે હું બપોરના ટાઈમે લગભગ 1:30-2 વાગે આસપાસ નીકળી અને જે રસ્તેથી હું જતી હતી ને ત્યાં રસ્તા ઉપર મેં એક એવું દ્રશ્ય જોયું. થોડીક વાર માટે તો મને એમ થયું કે ભાઈ કંઈક એમ જ વસ્તુ ગોતતા છે. હવે એક બેન જે કચરો ઉપાડતા હોય છે, આપણે આસપાસ બધા હોય જ છે, આપણે જોઈએ છીએ, એવા એક બેન જે પ્રેગ્નેન્ટ હતા અને એણે કચરાનો મોટી બધી થેલો લીધો હતો, ગોધડો મોટો જેને કહેવાય, અને એ જોતા એ આમ તેમ એવી રીતે જોતા હતા કે એને કંઈક ખાસ વસ્તુ જોઈ છે. હું દૂરથી જોતી હતી, આવતી હતી ધીરે ધીરે. પછી મને ખ્યાલ આવ્યો કે એ તો ખાવાની વસ્તુ શોધે છે. અને એક એવી જગ્યા હતી કે જ્યાં ખરેખર રોટલી ના અને તેને એવું બધું પડેલું હતું. એ ત્યાં જવા માંગતા હતા. મને આવતો જોઈ બીજા લોકો આવતા હતા એટલે થોડા હેઝિટેટ થતા હતા. એટલે હું એક બાજુ ઊભી રહી ગઈ. મને એમ થયું કે કંઈક ડાઉટફુલ છે અને બીજા લોકો જતા રહ્યા. પછી એ બેન ધીરે ધીરે ત્યાં જઈ અને એ વસ્તુ એને લીધી ખાવા માટેની. એટલે હું એટલી બધી, અને એ પણ ક્યાંય પણ જોયા વગર ફટાફટ જતા રહ્યા અને એક સાઈડમાં જઈને ખાવા લાગ્યા. એટલે મને બહુ જ દુઃખ થયું કે પ્રેગ્નેન્ટ વુમન છે, પાછું એવું નહોતું કે સાવ લો લેવલની છે, અને એને અત્યારે જે પોષણયુક્ત આહાર જોઈએ એની જગ્યાએ એને આવી રીતે જ્યાં ત્યાંથી ગોતીને ખાવું પડે છે. આ વસ્તુ જોઈને મને બહુ જ ખરાબ લાગ્યું. મેં હું આના માટે શું કરી શકું? અને જનરલી કેવું હોય છે કે મારી સાથે ક્યારેક બિસ્કિટ ને એવું બધું કંઈક નાસ્તો મારી ડેકીમાં હોય છે, કેમ કે ક્યારેક ઈચ્છા થાય તો બાળકોને એવી રીતે આપતી હોઉં, પણ એ જ દિવસે મારી પાસે કાંઈ નહીં. અને મને એટલું બધું દુઃખ થયું કે હું એવું તે શું કરી શકું કે જે આ લોકો છે, જે ખરેખર જેને સાચા અર્થમાં કહેવાય ને પોષણયુક્ત આહારની જરૂર છે. આમ તો બધાને જરૂર છે. આપણા દેશમાં કે આખા વિશ્વમાં જોઈએ તો અત્યારે આપણે ટકાવારી ઉપર નથી જતા, પણ કેટલા બધા બાળકો પોષણયુક્ત આહારની અભાવમાં અને કેટલી બધી પ્રેગ્નેન્ટ વુમન જેને પૂરતો આહાર જે જોઈએ નથી મળતો, અને એના જે રિઝલ્ટ છે આપણી નજર સામે છે જ, જેને જીવ ગુમાવવા પડે છે, બાળકોને ઘણા બધા એવા રોગ થાય છે જે ક્યુરેબલ નથી હોતા. તો આ બધાનું રૂટ તો આ જ છે. હવે આ તો એક જ દાખલો છે, એક જ વ્યક્તિનું મેં જોયું, પણ આવા તો કેટલા બધા લોકો હશે. પછી મેં એ વિશે મારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી. બીજા એક બેંગ્લોરમાં મારી ફ્રેન્ડ રહે છે, એ એનજીઓ ચલાવે છે, એની સાથે મેં વાત કરી. ઇવન બોમ્બેમાં, દિલ્હીમાં ઘણા બધા એનજીઓ વાળા છે, એની સાથે મેં વાત કરી. તો એ લોકોએ મને એવું કીધું કે તું તો આવી રીતે વાત કરશ ને, પણ મોટા મોટા સિટીમાં પણ એવી જગ્યા છે કે જે વેસ્ટેજ ફૂડ હોય ને ત્યાં એ લોકો જઈને ગોતીને ખાતા હોય છે. હવે આ વસ્તુ તો મારા માનવામાં જ નહોતી આવતી કે આવું તો કેવી રીતે શક્ય બને. પણ એ લોકોએ મને લિટરલી કીધું કે આવું હજુ પણ છે. એટલે આપણો દેશ ભલે ખૂબ જ ડેવલપ થયો છે, થતો જ રહેશે, પણ જે રૂટ કોઝ છે એને આપણે જ્યાં સુધી મજબૂત નહીં બનાવીએ ત્યાં સુધી હજી અઘરું છે. કેમ કે આપણા ગુજરાત સિવાય વાત કરું તો સાઉથમાં અને ત્યાં બધે બહુ જ નજીવી કિંમતમાં બહુ જ સારું ભોજન મળે છે. તમને ખ્યાલ હશે, મદ્રાસમાં એક સમયમાં 1 રૂપિયામાં આખું ભોજનની થાળી મળતી, પછી 2 રૂપિયા થયા, 10 રૂપિયા થયા. એવું ઘણી બધી જગ્યાએ એવું છે. અહીંયા ખબર નહીં કેમ ગુજરાતમાં ઓછું લોકો સુધી પહોંચે છે.
અથવા આવા લોકોને ખબર નથી અથવા આવા લોકોને હળધૂત કરે છે એવું બને છે. એવું પણ જોયું છે કે અમુક પ્રકારના લોકો આવે તો એને કાઢી મૂકવામાં આવે છે, તો એના માટે આ ખોરાક નથી એવું એનો અર્થ થાય. પણ જે કાંઈ હોય તે એટલે હવે આપણા લેવલથી તો એવું કરી છે. એટલે મેં એનજીઓ વાળા જે લોકો હતા એને મેં એવું કીધું કે તમે કંઈક એવું કરી શકો છો, અમારી મદદની જરૂર હોય તો અમે આપશું, પણ અમે અહીંયા બેઠા છીએ. પણ તમે એટલીસ્ટ એવું કરી શકો કે જ્યાં પ્રેગ્નન્ટ વુમન છે અને જે એફોર્ડેબલ નથી એની પાસે અમુક વસ્તુ માટે, તો એ લોકોને એટલીસ્ટ તમે ભેગા કરી અને સારું ભોજન એને પૂરું પાડો. આવું તો કંઈક થઈ જ શકે. એટલે એ લોકોએ કીધું કે હા જોશું, આમ છે તેમ છે. હવે એ લોકોએ શું કર્યું મને ખબર નથી, પણ જે લોકોને મેં વાત કરી, લોકોએ મને કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે એ પણ મને બહુ જ ખરાબ લાગ્યું કે બહુ જ મોટા ફંક્શન્સ થતા હોય, બહુ જ મોટી વાતો કરતા હોય, ઇનામ વિતરણ થતા હોય, મોટા મોટા લોકોની પ્રશસ્તિ થતી હોય, એવા લોકોને જ્યારે આપણે કહીએ કે જે સાચા અર્થમાં અહીંયા મદદની જરૂર છે ત્યારે એ લોકો પાછા હટી જાય છે. કોઈ પણ બહુ જ સારું રિઝનેબલ જેને કહેવાય કે આપણને ગમે સાંભળવામાં શબ્દોમાં એવું બહાનું બતાવી દેતા હોય છે. તો ખરેખર જે વસ્તુ થવી જોઈએ એ નથી થતી અને એને લીધે આ વસ્તુ બને છે. અને આ જ આપણું ભારતનું ભાવિ છે. એવું નથી કે આ એક વસ્તુ છે એટલે આપણો દેશમાં બધું નબળું જ, એવું નથી. બધું જ સરસ છે, બધું જ સારું છે, પણ ક્યાંક કાચું રહી જાય છે, તો એ ન રહેવું જોઈએ. એટલે આ વસ્તુને મેં એમાં મને વિષય તરીકે મેં પહેલાં જસ્ટ લખ્યું. એટલે મને એમ થાય કે હું ક્યારેક ભૂલી જઈશ તો અમુક વસ્તુ, એટલે મેં એના ઉપર લખી રાખ્યું. પછી મને એવો વિચાર આવ્યો કે મારી પાસે થોડાક પૈસા હતા, પોકેટ મની જેને કહેવાય કે આપણે વર્ષે ટૂર કરતા હોય, ફરવા જતા હોય, તો મેં તો આ વખતે મારે ફરવા નથી જવું, પણ હું એવું બનાવું કે આ વસ્તુ લોકો સુધી પહોંચે, કે એનાથી કંઈક અવેરનેસ આવે. તો એટલે મેં એમાંથી આ ફિલ્મ બનાવી. અમે લોકો જવાના હતા શ્રીલંકા સાઈડ જ ફરવા માટે, પણ એ ટૂર મેં કેન્સલ કરી અને એમાંથી મેં આ ફિલ્મ બનાવી. મેં કોઈ પાસે અમે કોઈ જાતનો ફંડિંગ નથી લીધું, કોઈ મોટા લોકોને કંઈ એમાં એવું નથી કીધું કે ભાઈ તમે આમ મદદ કરો કે આમ મદદ, કંઈ જ નહીં. આપણાથી જેટલું થાય છે એટલું કરવાનું. અને લક બાય ચાન્સ મને આર્ટિસ્ટ મારી સાથે જે હતા એ પ્લસ ક્રૂ હતા જે, એ બધા બહુ જ સારા, બહુ જ કોઓપરેટિવ લોકો મને મળ્યા છે અને બહુ જ સરસ રીતે અમે કામ કર્યું છે. એ બદલ હું મારા જે સાથી કલાકારો છે એમનો પણ ખૂબ આભાર માનું છું, અને નામ સહિત ઉલ્લેખ કરીશ જ. પણ સૌથી વધારે જેને કહેવાય કે આ વસ્તુમાં બાળકોની પણ જરૂર હતી, તો એ બાળકો પણ મને એવા મળી ગયા કે જે બહુ જ સરસ રીતે એણે કામ કર્યું છે. તો કલાકારોના નામ વિશે તો વાત કરી જ, એ તો ચૂકવું જ ન જોઈએ. માં સૌથી પહેલાં કહીશ તો દર્શના દેસાઈ, જેણે એક મહિલા અગ્રણીનો રોલ કર્યો છે. પછી જુગતા દવે, મારી સિસ્ટર, જે આપ ઓળખો જ છો, થિયેટર પર્સન છે, એટલે એક્ટિંગ તો એણે કરી છે, સાથે સાથે એમણે એક સરસ મોટિવેશનલ સોંગ પણ આમાં ગાયું છે. અને શૈલેષ પંડ્યાનું એમાં સંગીત છે, એમણે પણ બહુ જ સરસ રીતે બધું મને તૈયાર કરી આપ્યું. પછી ધર્મેન્દ્ર પંડ્યા, એમને પણ ઓળખો છો, જે મારા મિસ્ટર છે, તો એમણે આમાં એડિટરનું કામ કરેલું છે, ન્યૂઝપેપરના એડિટરનું. આવી રીતે બહુ ઓછા પાત્રો છે, પણ બાળકોના રોલ ઘણા બધા છે. અને જે મેઇન કેરેક્ટર છે, જે પેલી પ્રેગ્નન્ટ વુમન, એનું પાત્ર કરવા માટે કોઈ તૈયાર જ નહોતું થતું. આ સ્ટોરી સાંભળ્યા પછી એ લોકો કોઈ જ એમ કે અમે આ કઈ રીતે કરી શકીએ, એમ કોઈ રેડી નહોતું થતું આર્ટિસ્ટમાંથી. પછી મેં પર્ટિક્યુલર એવા અમારા કામવાળા બેન છે એને પણ મેં વાત કરી કે ભાઈ તમે આવું એક પાત્ર કરશો, આ ટીવી પડદે આવશે, ભવિષ્યમાં જો કદાચ કંઈ સારું હોય તો તમને પણ એમાંથી સારું એવું મતલબ ના માન સન્માન મળશે. તો કે ના હું ન કરું, કે મને તો બહુ શરમ આવે, હું કેમ કરું, મારા જેઠને બધા મને ખીજાય, હું ન કરું. કે ઠીક છે. પછી એક બેન મને મળી ગયા કે જે સાફ સફાઈનું કામ કરે છે. એને મેં સમજાવ્યું કે ભાઈ આવી રીતનું છે. તો પહેલાં થોડુંક એને વિચાર્યું, પણ કે એક શરત, મારો દીકરો છે ને કે મને 1:30 થી 2 વાગ્યા સુધીમાં લેવા આવે છે, એ પહેલાં તમે જો મારું શૂટિંગ કરી લ્યો તો હું કરીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં જો તમને એવું લાગતું હોય તો હું તમારો ફેસ થોડો કવર, આપણે ટ્રિક સીન લઈ લેશું, તો કે વાંધો નહીં. પણ એક્સપ્રેશન વાઇઝ એમને એટલું બધું અઘરું પડે ને, એટલે પછી એ ટ્રિક સીન છે આપણે શક્ય હશે તો જોશું. અને તો પછી જ્યારે ફિલ્મો તમે જુઓ ત્યારે તો એટલે પછી એમની પાસે મેં રોલ કરાવ્યો, અને બાકીના જે એક્સપ્રેશન બેઝ હતું એ આર્ટિસ્ટ પાસે, એવી રીતે લીધું. સરસ સરસ. એટલે આ જે ફેસ્ટિવલ હતો તો એમાં બીજી ભાષાની ફિલ્મો પણ આવી હશે? હા, 100 જેટલી ભાષાઓના ફિલ્મો આની અંદર આવ્યા હતા, અને રશિયાથી, સ્પેનથી,
નેપાળથી, શ્રીલંકાથી, પછી નજીકના બીજા એક બે દેશ છે, અફઘાનિસ્તાનથી પણ આઈ થિંક હતી, હા, અને બાંગ્લાદેશની, હા, નજીકની. આ રીતે 100 જેટલી ભાષાઓમાં બધી ફિલ્મો હતી અને 3 દિવસ સુધી લગાતાર સ્ક્રીનિંગ હતું. જે આ સ્ટુડિયો છે એવો જ મોટો સ્ટુડિયો અને મોટો માહોલ હતો. એની અંદર મોટા સ્ક્રીન ઉપર કન્ટિન્યુઅસલી 1 બાય 1 ફિલ્મો ચાલતી હતી અને એ જોવાથી તમને ખૂબ જ શીખવા મળે, ખૂબ જ જોવા જાણવા મળે. તમને ભલે ભાષા ન સમજાતી હોય પણ તમે એટલું બધું એ માણી શકો અને તમને એમ થાય કે આવા વિષયો પર લોકો ફિલ્મો બનાવે છે અને એકદમ જેને કહેવાય ને ઓફ બીટ સબ્જેક્ટ. જેટલી ફિલ્મો હતી એના સબ્જેક્ટ એકથી ચડે એવા હતા, એકથી ચડે એવા, બહુ જ ફાઇન હતા. એમાં હું ઉલ્લેખ કરીશ એક કલકત્તાનો એક છોકરો, ને 2 મિનિટની જ ફિલ્મ બનાવી છે, 2 જ મિનિટની, પણ એને ટેકનોલોજીનો જે ઉપયોગ કર્યો છે જબરદસ્ત. એ જોકે ફિલ્મ મેકિંગનું શીખે છે અને ત્યાં મને અમુક મિત્રો મળ્યા, એણે મને એવું પણ કીધું કે તમે ત્યાં ગુજરાતમાં એવો કોર્સ ચાલુ કરો ફિલ્મ મેકિંગનો. ત્યાં ઘણી બધી એવી જરૂર છે કે ત્યાંના લોકો, મતલબ ગુજરાતના લોકો ત્યાં જઈ અને પૈસા ખૂબ ખર્ચે છે અને સક્સેસ નથી થતા. તો બેટર છે કે અહીંયા ગુજરાતમાં જ આપણે એ લોકો માટે કંઈક એવું પ્લેટફોર્મ ઊભું કરીશું. એ પણ ભવિષ્યમાં વાત કરશું આપણે. પણ આજે બધી ફિલ્મો જોઈ અલગ અલગ, બધી મરાઠી, બેંગાલી, બધી કેરલિયન, લોટો, બહુ જ ફાઇન સબ્જેક્ટ હતા બધી ફિલ્મોના. અને એવું નથી કે લેડી પ્રોડ્યુસર કે લેડી ડિરેક્ટર હવે નથી. અમે 3 લેડીઝ હતા એની અંદર. એમાં એક બેંગાલી હતા, એક મરાઠી હતા, ત્યાંના જ પુણેના. એટલે અમે 3 લોકો હતા એમાં, જેણે આ રીતે કંઈ ને કંઈ સ્પેશિયલ સબ્જેક્ટ પણ બનાવી છે ફિલ્મ. અચ્છા, આમાં દીપક તિજોરી જે બહુ જ સારા આર્ટિસ્ટ છે, એમનો પણ આપની સાથે ફોટો જોયો. એટલે એક જ્યુરી મેમ્બર એવા હતા બધા કે જે ફિલ્મનું એક જ્યુરી છે, એક મેમ્બર એ માત્ર મ્યુઝિક ઉપર જ ધ્યાન આપે. અચ્છા. બીજા એક એક્સપર્ટ છે એ માત્ર કેમેરા વર્ક ઉપર જ ધ્યાન આપે. ત્રીજી વ્યક્તિ એવી છે કે જે માત્ર અને માત્ર ડાયલોગ જ જોવે, સ્ક્રિપ્ટિંગ જોવે. એમ બધા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી આખા ફિલ્મોને એ લોકો ચકાસે. અને અમને ખબર જ નહોતી, સ્ક્રીનિંગ ચાલતું હતું ત્યારે અમારી પાછળની સાઈડ કોમન મેનની જેમ એક નાના ટેબલ ઉપર આ રીતે બેઠા હતા અને એ લોકો બધું માર્કિંગ કરતા હતા. જ્યારે પૂરું થયું ત્યારે અમને ખબર પડી કે આ તો બધા જ્યુરી છે, જ્યુરી મેમ્બર્સ છે. એમાંથી દીપક તિજોરી છે એ મોટા આર્ટિસ્ટ તો છે જ, સાથે સાથે એનું પ્રોડક્શન હાઉસ પણ છે જે એની અંડરમાં કામ થતું હોય, એટલે એમનું પોતાનું પણ એક ફિલ્મ એમાં હતું. અને બીજા ફિલ્મ મેકર છે સંજય લહેરુજી, એ પણ બહુ જ સારા લેવલે કામ કરે છે. પછી રાહુલ ભટ્ટજી છે, આના આજે આખી વિંગ્સ ટુ બોલિવૂડ એવું જે આખી એમની કંપની છે એના જે પ્રોપરાઇટર છે એ વિક્રાંત મોરે. એ બધા લોકો આપણે જોઈએ ને મળીએ ત્યારે એમથી કેટલા ડાઉન ટુ અર્થ છે, કેટલા નોલેજેબલ છે અને કેટલી સરસ રીતે આખું શાંતિથી આયોજન એમણે કરેલું હતું. એ બધા સાથે ઓળખાણ થઈ, બહુ સરસ વાત બધી કરી. અને આની અંદર જે અમને થોડાક અમે જે અટકતા હતા કઈ રીતે આગળ જવું, શું કરવું, એ માટે અમને જે સંજય લહેરુજીએ અને બીજા 1-2 લોકો એવા છે જેમણે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું. બ્રિજ કોમ્યુનિકેશન અને અવતાર પ્રોડક્શન છે, એ લોકોએ અમને પૂરેપૂરું આમાં માર્ગદર્શન પૂરું પાડ્યું અને અમે આમાં જઈ શક્યા. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે સરસ. નિપાબેન, એક તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને બીજું એમાં રાજકોટનું નામ, અને ખરેખર હું પણ ગૌરવ અનુભવું છું. ખાસ તો એના માટે અમે તો ગૌરવ અનુભવીએ છીએ ને. રાજકોટના જ આર્ટિસ્ટ, રાજકોટના જ કેમેરામેન, રાજકોટના જ તમે પોતે નિર્માતા, ખૂબ જ સરસ આ કામ થયું. અને ખાસ તો પર્યાવરણને લગતું આ આખી જે એના વિષયો જેવા હતા બધા કે સામાજિક વિષમતા જે છે એ શિક્ષણોની વિષમતા છે. પછી જે પર્યાવરણ છે, હવે જેમ કે મેં દ્રશ્ય જોયું એ મારા મનમાં અનેક વિચારો ચાલતા હતા. એ પાત્ર છે એક પત્રકારનું જે જુગતા કરી રહી છે, એના મનમાં એટલા બધા વિચારો ચાલે છે આ દ્રશ્ય જોઈએ. 2-3 દિવસ સુધી એ પોતાની રૂટીન લાઈફમાં સેટ નથી થઈ શકતી અને એ વિચારે છે કે ભાઈ એવું તે કેવું, આપણા દેશની અંદર તો અન્નમ બહુ કુર્વિત એવું કહેવાય છે. પછી સર્વે સુખીના ભવંતુ, બરાબર. તો એવો કેવો સમય અત્યારે કે જે આવી રીતે કોઈને ખોરાક શોધવો પડે.
બરાબર, અને એ પાછું કેવું કે જાહેર સ્થળ પરથી, બરાબર. એટલે એ વસ્તુમાં મને પછી કેટલું અંદર એક પછી એક વાત ચાલે કે ભાઈ પંચતત્વ છે, કુદરત છે, આપણને જીવાડે છે. આપણે ભલે અત્યારે એમાં આપણે બહુ આમ છીએ તેમ, પણ આપણે છીએ તો કુદરતનો જ એક પાર્ટ ને, પર્યાવરણનો ભાગ આપણે પણ છીએ, બરાબર. તો હવે આપણે કુદરતને શું આપીએ છીએ? પ્રકાશ, પાણી, હવા, એનાથી આપણે જીવીએ છીએ, પણ આપણે કંઈક ફરજ બને છે ને. પૃથ્વી તત્વ છે આપણને સસ્ટેન કરે છે. પૃથ્વી ઉપર પૃથ્વી છે, આપણે 5 તત્વોમાં પૃથ્વી તત્વને થોડુંક આમ એમ સાઈડમાં રાખ્યું. એટલું બધું આમ જલ્દી જેમ હવા છે, પાણી છે, એકદમ જીવન જરૂરી બધે. પૃથ્વી તત્વ બહુ વિચારે ત્યારે ખબર, ઓહ પૃથ્વી તત્વ એ પણ એક એવું થઈ ગયું છે આપણું માનસ. તો પૃથ્વી સૌથી પહેલું આપણે પૃથ્વીને માં કહીએ છીએ. આપણે પહેલાના સમયમાં ને હજુ પણ વડીલો જ્યારે ઉઠે સવારે ત્યારે જમીનનો નમસ્કાર કરે છે કે, અને અમારે નૃત્યમાં પણ જમીન ઉપર પગ પછાડવાના અવિવેક બદલ પૃથ્વી માતાનો નમન કરવામાં આવે છે, બરાબર. તો હવે આ પૃથ્વીને આપણે માં કહીએ છીએ, તો પૃથ્વીમાંથી જ બધું ઉત્પન્ન થાય છે ને આપણું જીવન આગળ ચાલે છે. તો આપણે પૃથ્વીને શું આપીએ છીએ? કેમિકલ્સ આપીએ છીએ, પ્લાસ્ટિક આપીએ છીએ, કચરો આ તે બધું જ્યાં ત્યાં સ્પેટિંગ કરીએ છીએ. આવું ઘણું બધું આપણે એવું આપીએ છીએ, એટલે આપણને સામે આવું મળે છે. હવે આ તો એક સિમ્બોલિક થઈ ગઈ આ વસ્તુ કે આ એક વ્યક્તિથી આવું જોયું આપણે, પણ ભવિષ્યમાં એવું ન બને કે બધાને આ બધી બાબતમાં સંઘર્ષ કરવો પડે. આજે કુદરતને તમે ખેંચ્યા જ કરો, પાછું કઈ વાળો જ નહીં, તો એક દિવસ એવો આવે છે. સ્થિતિ છે જળની, તમે જળ છે એ પૃથ્વીમાંથી જેટલા છે ખેંચ્યા જ કરો, તો પછી તમે પાછું પહેલાના સમયમાં અને અત્યારે પણ વૃક્ષો કપાતા, આજે હવે તો ઓછું થઈ ગયું. બાકી અમે જ્યારે મકાન અમારું ચેન્જ કર્યું ત્યારે અમે એક બિલ્લીનું ઝાડ હતું, શેતુરના ઝાડ હતા, ચંપાના, દાડમના, તો એ ઝાડ બધા જે લોકો નવા લોકો રેવા કાપવાના છે, તો અમે એ બધા ઝાડની પૂજા કરીને નીકળ્યા હતા. એટલે આ વસ્તુ મેં જોયેલી છે. મારા ફાધર ઘનશ્યામ દવે ચીપકો બાબાની સાથે, જે બહુ સુંદરલાલ બહુગુણા, એમની સાથે ઘણા બધા વર્ષ એમણે હિમાલયમાં રહીને કામ કરેલું. એટલે આ વસ્તુ મેં જોયેલી છે. તો આજે તમે શો માટે પ્લાન્ટ્સ લાવો છો, પણ તમે જમીનની અંદર વાવતા નથી. જગ્યા ઓછી છે, બરાબર છે, પણ કાંઈક તો એવું થઈ જ શકે, બરાબર. હવે એ વસ્તુ એ સાઈડમાં રાખીએ, પણ તમે આપો છો સામે એવું, તો તમે સામે એવું કઈ વસ્તુને તમે અપેક્ષા રાખી શકો કે તમને પણ સારું મળે? બરોબર. કેમ કે બધું દૂષિત જ, હવા દૂષિત, પાણી દૂષિત, શાકભાજી, ફળ, ફૂલ બધું દૂષિત. તો તમે સામે કઈ રીતે તમે અપેક્ષા રાખે? તો તમે શું આપો છો એ તો વિચારો. અને આ જે શિક્ષિત લોક છે એ જનરલી બધે કચરો કરે છે, જોવું હોય તો જોજો. શિક્ષિત લોકો, અને જે ઉપાડે છે કોણ? જે અભણ છે, અશિક્ષિત છે, જે નિરક્ષર છે, ખાસ ભણેલા નથી એવા. એટલે કહેવાય કેવું કે જે બહુ ભણેલા નથી એટલે એને મજૂરી કરવાની, મજૂરી કરે બરાબર છે, પણ આપણી ફરજમાં આવે છે ને. આપણે તો એનાથી વધારે સમજદાર છે, તો આપણી ફરજમાં આવે છે ને. એ પણ માણસ છે, નો ડાઉટ, એ એનું કામ કરે જ છે, એવું નથી, પણ આપણી ફરજમાં પણ આવે છે. તો આવા બધા ઘણા વિચારો મારા મગજમાં ચાલ્યા, અને આ જ બધા વિચારોને પછી કે ને મનોમંથન, એ પછી અમે આમાં ફિલ્મ આવતા ગયા. અને પછી જ્યારે પત્રકાર છે એ એડિટર પાસે જઈને કહે છે કે ભાઈ આ વસ્તુ આમ છે, તો કે ભાઈ એવા બધામાં આપણે નહીં પડવાનું. એટલે દેખીતી એને એટલું બધું કોન્ટ્રાસ્ટ કે અહીંયા એક મોટો ફંક્શન ચાલે છે, બધી મોટી વાહવાહી થાય છે, ને તરત જ નીચે ઉતરીને બી આખી વાત બદલાઈ જાય છે. આ કોન્ટ્રાસ્ટ આપણે જોઈએ છીએ ને અનુભવીએ છીએ બધા. ચોક્કસ. આ જે ટાઇટલ છે ઉજાસ, બહુ સરસ ટાઇટલ છે. હવે આ બધું આપણે વાત થઈ એકદમ ઓપોઝિટ સાઈડની છે. હવે બીજી વસ્તુ કે આનું મુખ્ય રૂટ કયું છે? અજ્ઞાનતા છે, એક અભિશાપ છે, બરાબર. હવે આ જે બન્યું એને પૂરું નોલેજ નહોતું, કે એની પાસે શિક્ષણ નહોતું, કે એની પાસે કંઈક એવું નહોતું, એટલે એને આ કરવું પડ્યું. તો એને એવું શું કરવું પડે કે જેની પાસે એ વસ્તુ પર્યાપ્ત હોય તો આ વસ્તુ ન બને. તો એનો મુખ્ય વસ્તુ જોઈએ તો શિક્ષણ. જો એ કંઈ થોડું ઘણું શિક્ષિત હોત, તો ક્યાંક પ્યુનમાં કામ કરતા હોત કે કોઈ નાનું મોટું કામ કરતું, તો એને એટલી સમજ હોત કે હું આ ન કરું, બીજી વસ્તુ હું એટલી કેપેબલ છું કે આ વસ્તુ લઈ શકું. બરાબર. એટલું તો હોય. આજે ઘણા બધા એવા લોકો નથી જોતા, મજૂરી કરીને, આ કરીને, તે કરીને એને છોકરાઓને પાળે પોસે છે અને ભણાવે છે, બરાબર. પણ શિક્ષણ જ ન હોય
તો પ્રોબ્લેમ. હવે આના માટે જે પ્રયત્નો કરવાના હતા આના સુધારો લાવવા માટે, એ વસ્તુનો પ્રયત્ન કર્યા પછી એવું લાગ્યું કે આ લોકોને મૂકો, હવે આનું જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે શરૂઆત ક્યાંથી કરી? તો કે નાના બાળકોથી. હવે નાના બાળકો જે એવા છે કે જે શિક્ષણથી વંચિત છે, એ લોકોને આપણે પૂરેપૂરું પ્રોપર રસ્તા ઉપર મૂકીએ અને શિક્ષિત તરફ વાળીએ તો એને કંઈક ભવિષ્યમાં સારો રસ્તો મળી શકે. એટલે પછી જે એવા લોકો છે કે જેને સ્કૂલમાં એડમિશન નથી મળતું, એવા લોકો માટે થઈને એ ચળવળ ચલાવી અને એણે શિક્ષણ માટે પ્રયત્નો કર્યા. અને પછી જે એના આધાર પુરાવા પણ નહોતા એવા લોકોને એને સ્કૂલમાં દાખલો અપાયો. અને પછી એને ઘરે પછી સંતોષ થાય છે કે હાશ મેં એક કામ તો કંઈક સારું કર્યું જીવનનું. આ આખી સ્ટોરી છે. એટલે ઉજાસ કહેવાય છે ને કે દીવા પાછળ અંધારું, એની જેમ આ એક સારું કામ થયું. પણ એ સારું કામ ક્યારે થયું? પહેલા આ નેગેટિવ વસ્તુ બની ત્યારે એક સારું કાર્ય બન્યું. એટલે ઉજાસ એટલે જીવનમાં ઉજાસ ફેલાવાની વાત છે. અને બીજી જ્ઞાન તમે આપો છો એ પણ ઉજાસ છે. અને આખું જે ફિલ્મ દ્વારા જે તમે આખો પ્રકાશ પાડ્યો એ પણ ઉજાસ છે. અને એક જેને કહેવાય ને કે જે મૂળ છે એ ત્યાં જવું અને પ્રોપર વે ઉપર ચાલવું, એ એક ઉજાસ ફેલાવાની વાત છે. અને બાળકો પણ રમતા રમતા એ જ ગીત ગાય છે ઉજાસ. અને એ જે પત્રકાર છે એના માઇન્ડમાં એ જ ચાલ્યા કરે છે કે એવી કોઈ દુનિયા ન હોય કે જ્યાં આવી કોઈ તકલીફ જ ન હોય. એ ઉજાસને રિપ્રેઝેન્ટ કરતું જ ગીત છે. આકાશ કે ઉસ પાર નયા જીવન પાએંગે બુનાએંગે જहाँ ગમ ન હો, वो ગીત હે ને કિશોર કુમારનું જે ગીત છે ને, જहाँ ગમ ભી ન હો આંસુ, એ ટાઈપનો મિનિંગ છે એનો. અને બહુ જ સરસ મોટિવેશનલ સોંગ છે. એટલે એ ત્યાંથી જ શરૂ થાય છે ને ત્યાં જ પૂરું થાય છે. અને બાળકોના એક ઘડતરથી નવી શરૂઆત થાય છે ઉજાસ રૂપે, ત્યાં પૂરું થાય છે. એ ટાઈપનું છે. બહુ સરસ નીભાબેન, ખૂબ જ સરસ આ માહિતી અમારા દર્શકોને આપી. અને ફરી એકવાર આપને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ અમારા સ્ટુડિયોમાં પધારી અને અમારા દર્શકોને આ માહિતી આપી. હજુ કેટલાક વધારે નવા સાહસો તમે કરો અને ખૂબ જ એમાં રાજકોટનું નામ રોશન કરો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. થેન્ક યુ.